Namaste students. In last video, I explained loop. There are three types of loop: while loop, do while loop, and for loop. I explained the three loop in last video. Now in this video, I am going to explain one or two program related to loop. આપણે આ વિડીયોમાં એક કે બે પ્રોગ્રામ છે આપણે લૂપ રિલેટેડ જોઈએ છીએ. ઓકે, ટોપિક આજનો સ્ટાર્ટ કરીએ એની પહેલા એક જે કન્ફ્યુઝન છે તમારા લોકોને સમજવામાં એ હું એકવાર ફરીથી ક્લિયર કરાવી દઉં. લાઈક આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવતા હોય, હા પહેલા આઉટપુટ આપતા હોય તો console ડોટ રાઇટ અને બ્રેકેટમાં આપણે જે લખ્યું હશે એનાથી આઉટપુટ મળશે. અને યુઝર પાસેથી જે કંઈ વેલ્યુ ગેટ કરાવવી હોય એના માટે અહીંયા યુઝ થશે console ડોટ રીડ લાઇન. હવે console ડોટ રીડ લાઇન જે છે એનાથી આપણને વેલ્યુ ગેટ થશે, પણ વેલ્યુ ક્યાંક સ્ટોર તો કરીને રાખવી પડશે, અધરવાઇઝ વેલ્યુ ગેટ થશે એ સ્ટોર ક્યાં થશે? નહીં થાય તો આપણે એનો આગળ યુઝ ન કરી શકીએ. તો એટલા માટે થઈને આપણે અહીંયા એક વેરિયેબલ લેતા હોઈએ છીએ, એટલે કે અહીંયા ઇન્ટીજર નંબર ડિક્લેર કરેલો છે અને નંબર ઇક્વલ ટુ console ડોટ રીડ લાઇન આપી શકીએ. હવે યુઝર પાસેથી જ્યારે વેલ્યુ ગેટ કરાવડાવીએ છીએ, when we are getting value from the user, at that time that value will be in string, એટલે કે એ વેલ્યુ જે હશે એ સ્ટ્રિંગ ડેટા ટાઈપમાં હશે. તો આપણે સ્ટ્રિંગમાં સ્ટોર કરાવતા હોય તો કન્વર્ટ કરાવવાની જરૂર નથી, અને જો ઇન્ટીજરમાં સ્ટોર કરાવતા હોય તો બારેથી જે વેલ્યુ આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી છે એ વેલ્યુ એને કન્વર્ટ કરાવડાવવી પડશે. કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 16, 32 or 64 બીટ જે આપણે યુઝ કરવું હોય, અને જો ઇન્ટીજર હોય તો આપણે એમાં ત્યાર પછી સ્ટોર કરાવતા હશે. ઓકે, આપણે એક કામ કરીએ છીએ અત્યારના, માની લ્યો કે કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 રિમૂવ કરી નાખીએ તો એના ઉપર કેલ્ક્યુલેશન કદાચ પરફોર્મ ન થઈ શકે, કે જે કંઈ એરર આવી શકે. આપણે રિમૂવ કરી અને ચેક કરીએ. ઇન્ટીજરમાં કન્વર્ઝન જે છે એ રિમૂવ કરી નાખ્યું છે. હવે પ્રોગ્રામ રન કરાવીએ છીએ તો અહીંયા આપણને એરર આપે છે કે નોટ ઇમ્પ્લિસિટલી કન્વર્ટ ટાઈપ સ્ટ્રિંગ ટુ ઇન્ટીજર, એટલે કે જે અહીંયાથી ડેટા આવ્યો છે એ સ્ટ્રિંગનો છે અને તમે ઇન્ટીજરમાં સ્ટોર કરાવડાવો છો તો તમને એરર શો કરશે. એટલે કે આપણે જે કાંઈ ડેટા આવ્યો છે એ સ્ટ્રિંગમાં છે અને એને આપણે શું કરવું પડશે? પહેલા કન્વર્ટ કરાવડાવવો પડશે ઇન્ટીજરમાં અને ત્યાર પછી જ એમાં સ્ટોર કરાવડાવી શકીએ. હવે માની લ્યો અહીંયા આપણી પાસે ઇન્ટીજર નહીં પણ અહીંયા સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે. ઓકે, તો કોઈ કન્વર્ટ કરાવવાની રિક્વાયરમેન્ટ નથી, કેમ કે આપણને જે ડેટા મળવાનો છે એ કઈ ડેટા ટાઈપનો જઈશે? સ્ટ્રિંગનો, અને એ જ આપણે ડાયરેક્ટલી એમાં સ્ટોર કરાવીએ છીએ તો એ ટાઈમે કન્વર્ઝન નહીં આવે. ઓકે, તેના આગળનું લોજિકલી એરર આવી જશે કેમ કે આપણે સ્ટ્રિંગને મલ્ટિપ્લિકેશન ન થઈ શકે. બાકી અહીંયા જે છે એ આપણને પ્રોપરલી જ શો કરે છે. ઓકે, ઓબ્ઝર્વ ક્લિયર થઈ ગયું હશે તમને લોકોને. અગેન એકવાર રિપીટ કરી દઉં શોર્ટમાં. આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવડાવી છે એ સ્ટ્રિંગ ડેટા ટાઈપની હોય છે. જો અહીંયા સ્ટ્રિંગ હોય તો કન્વર્ટ કરવાની કોઈ જરૂર જ નથી, અને જો આપણે ઇન્ટીજરમાં અહીંયા ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યું હોય તો ઇન્ટીજરમાં કન્વર્ટ કરાવડાવવું પડશે, તો આપણે કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 યુઝ કરવું પડશે. ઓકે, હવે એક પ્રોગ્રામ આપણે જોઈએ છીએ. પહેલા તમને આઉટપુટ શો કરી દઉં. આપણે અહીંયા નંબર એન્ટર કરાવડાવીએ છીએ 5, તો અહીંયા આપણને 5 નું ટેબલ ડિસ્પ્લે થાય છે. અગેન હું અહીંયા એન્ટર કરાવડાવું છું 12, તો અહીંયા આપણને 12 નું ટેબલ ડિસ્પ્લે થઈ જશે. ઇન્સ્યોર તમે સમજી ગયા છો આખો જે કોડ છે એના રિલેટેડ છે, એક ટેબલને રિલેટેડ. તો આપણે ફોર લૂપનો યુઝ કરી અને સિંગલ લાઈનના કોડિંગથી, આમ તો સિંગલ લાઈનનું કોડિંગ જ છે, લોજિક સિંગલ લાઈનનું છે, બાકી આપણે ફોર લૂપ યુઝ કરેલું છે અને એના થ્રુ આખું ટેબલ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ. જો તમે સિંગલ લાઈન ફોર લૂપ યુઝ ન કરો તો સિંગલ લાઈન ન યુઝ કરી શકો, તમારે 10 ટાઈમ્સ એ કોડ રિપીટ કરવો પડે. ઓકે, અહીંયા આપણે લૂપ જે છે એ કેવી રીતના વર્ક કરે છે એ જોઈએ. ઇન્ટીજર નંબર વન વેરિયેબલ ડિક્લેર, then console dot write enter number, it will display message in screen. એટલે એનાથી
સ્ક્રીન ઉપર મેસેજ ડિસ્પ્લે થશે. દેન નંબર ઇક્વલ ટુ કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 in the bracket console.readline user પાસેથી આપણે વેલ્યુ ગેટ કરાવડાવી છે. we are getting value from the user and converting to integer and we are storing that value in number variable, that is integer. In for loop integer i equal to 1. યસ, તમે અહીંયા પણ સાથે ડિક્લેર કરી શકો છો. ઇન્ટીજર જ સીધું ડિક્લેર કરીને i અહીંયા યુઝ કરી શકો છો. આપણે એની પહેલા ક્યાંય ડિક્લેર નથી કરેલું. અહીંયા વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવી છે i equal to 1. કેટલી વાર લૂપ ચાલવું જોઈએ? તો લેસ ધેન ઇક્વલ ટુ 10 ટાઈમ્સ આપણે મલ્ટિપ્લિકેશન કરાવવું છે એ નંબરની સાથે, અને i પ્લસ પ્લસ એટલે 10 લાઇન્સ જે છે આ લૂપ ચાલશે. હવે કોડિંગ જે છે એ જોઈએ. console.writeline અને એમાં આપણે શું લખ્યું છે? કર્લી બ્રેકેટમાં અહીંયા ફર્સ્ટ 0 લખ્યો છે, 1 લખ્યો છે અને 2 લખ્યો છે. ઓકે, આ એક્સપ્લેન કરું શું છે. 0 મીન્સ ફર્સ્ટ વેરિયેબલ. ફર્સ્ટ વેરિયેબલ કયો છે? નંબર. નંબરમાં શું હશે? જે આપણે એન્ટર કરાવડાવ્યો છે. સપોઝ કે 5 એન્ટર કરાવડાવ્યો છે તો 5 નો ટેબલ હશે. 2 એન્ટર કરાવડાવ્યો છે તો 2 નો ટેબલ હશે. તો જે નંબર એન્ટર કરાવડાવ્યો છે એટલે કે યુઝર પાસેથી ગેટ કરાવડાવ્યો છે એ અહીંયા ઓલવેઝ ડિસ્પ્લે થશે. તો જે સ્ટેટિક રહેવાનો છે, ચેન્જ નથી થવાનો. નેક્સ્ટ વન i એવરી ટાઈમ લૂપમાં ચેન્જ થશે, કેમ કે ફર્સ્ટ ટાઈમ i 1 હશે, સેકન્ડ ટાઈમ 2 હશે, 3 હશે, એટલે આપણને ડિસ્પ્લે થઈ જશે આઉટપુટની સ્ક્રીનમાં. તો અહીંયા 1 જે છે એ નેક્સ્ટ સેકન્ડ વેરિયેબલ માટે છે અને i 1 to 10 સુધી ડિસ્પ્લે કરશે. ત્યાર પછી ઇક્વલ ટુ, આ જે છે મલ્ટિપ્લિકેશનની સાઇન છે, આ છે ઇક્વલની સાઇન છે, અને આ જે છે કર્લી બ્રેકેટ્સની અંદર આપણે જે નંબર લખ્યો હોય છે એ વેરિયેબલ્સ લેશે. ફર્સ્ટ વેરિયેબલને 0 એટલે ઇન્ડેક્સ પ્રમાણે 0, 1, 2 અને 3. આનું આવશે 2. આ મલ્ટિપ્લિકેશન છે, કોમા નથી, એટલા માટે 0, 1 અને 2. 2 માં શું છે? નંબર મલ્ટિપ્લિકેશન બાય i. ધેટ મીન્સ કે યુઝર પાસેથી ગેટ કરાવડાવ્યો છે 2 અને મલ્ટિપ્લિકેશન બાય ફર્સ્ટ ટાઈમ 1 હશે, સેકન્ડ ટાઈમ 2 હશે, પછી 3 હશે, એવી રીતના અપ ટુ 10 સુધી થવાનું છે અને એનું આઉટપુટ આપણને ઇક્વલ ટુ પછી મળતું હશે. ઓકે, તો આ મલ્ટિપ્લિકેશનની સાઇન અને ઇક્વલની સાઇનની સાથે આપણે આઉટપુટ હવે એકવાર જોઈએ. અહીંયા હું 2 એન્ટર કરાવડાવું છું તો જો 2 મલ્ટિપ્લિકેશન બાય 1 ઇક્વલ ટુ 2, 2 2 ઝા 4, 2 3 ઝા 6, 2 4 ઝા 8, 2 5 ઝા 10. ઓકે, તો આપણને આવી રીતે આખું ટેબલ મળી જશે. પ્રોગ્રામ ક્લિયર સમજાઈ ગયો હશે. તમારે સ્ક્રીનશોટ લેવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન પ્રોગ્રામ, હજી આપણે લૂપનો જ પ્રોગ્રામ જોઈએ છીએ. નેસ્ટેડ લૂપ વિધિન લૂપ. તમારે આવા ઘણા પ્રોગ્રામ ઓલરેડી આવી જ ગયા છે. હું તમને આઉટપુટ શો કરી દઉં. તમે સી લેંગ્વેજમાં અને રિલેટેડ ઘણા બધા પ્રોગ્રામ્સ કરેલા જ હશે. લાઈક નંબર આપણે પ્રિન્ટ કરાવતા હોય પિરામિડ સ્ટાઇલમાં હોય, સ્પેસ આવે, વિધાઉટ સ્પેસ હોય, 1 to 5 હોય, ફર્સ્ટ લાઇનમાં 1 આવે, સેકન્ડ લાઇનમાં 2 ટાઈમ્સ આવે, થર્ડ લાઇનમાં 3 ટાઈમ્સ આવે. તો આ બધા પિરામિડમાં આપણે જોઈ ગયા છીએ ફર્સ્ટ સેમેસ્ટરમાં. તો એવી રીતના એક પ્રોગ્રામ મેં અહીંયા લીધો છે એમાંથી ને કે ફર્સ્ટ લાઇનમાં 1 છે 5 ટાઈમ આવશે, સેકન્ડ લાઇનમાં 2 છે 5 ટાઈમ આવશે, એવી રીતના અપ ટુ 5 સુધી. લોજિક તો તમે આના પહેલા ઘણી વાર કરી જ ગયા હશો, પણ આપણે એક પ્રોગ્રામ નેસ્ટેડ લૂપનો આવી છે એ પર્પઝ થ્રુ અહીંયા લીધો છે. ફોર લૂપ આપણે ફર્સ્ટ લાઇનમાં ટોટલ પહેલા તો 5 લાઇન ડિસ્પ્લે કરાવવાની છે. ફર્સ્ટ લાઇનમાં 5 ટાઈમ્સ ડેટા ડિસ્પ્લે કરાવવાનો છે. તો પહેલા આપણે લાઇન્સ કેટલી ડિસ્પ્લે કરાવવાની છે? 5 લાઇન્સ. ધેટ મીન્સ કે આપણે i અહીંયા વેરિયેબલ લીધો છે, i ઇક્વલ ટુ 1 અને લેસ ધેન ઇક્વલ ટુ 5 અને i પ્લસ પ્લસ, એટલે 5 ટાઈમ્સ લૂપ ચાલશે. અને એનું આઉટપુટ શું છે? console.writeline, એટલે કે 5 ટાઈમ્સ આપણને નેક્સ્ટ લાઇનમાં લઈ જશે. જો અહીંયા 5 ટાઈમ પ્રિન્ટ થઈ ગયા છે, પછી જ્યારે આ લૂપ કોલ થશે ત્યારે શું થઈ જશે? નેક્સ્ટ લાઇનમાં આવી જશે. આ લૂપનું આઉટપુટ શું છે કે console.writeline, એમાં આપણે કંઈ પ્રિન્ટ નથી કરાવડાવતા, સીધું નેક્સ્ટ લાઇનમાં કર્સર આવી જાય, એ જ પર્પઝ છે. ઓકે, આપણે જે ડેટા પ્રિન્ટ કરાવવાનો છે એ નંબર છે. લાઈક 1 છે 5 ટાઈમ પ્રિન્ટ કરવાના છે, 2 5 ટાઈમ પ્રિન્ટ કરવાના છે. તો એના માટેનો ફોર લૂપ જે ઇક્વલ ટુ 1, જે લેસ ધેન ઇક્વલ ટુ 5 અને જે પ્લસ પ્લસ. અને console.write માં શું આપી દીધું છે?
I જો અહીં આપણે યુઝ કર્યું છે રાઈટ એટલે કે સેમ લાઈનમાં જ આઉટપુટ આવશે રાઈટ લાઈન યુઝ કરશું તો નેક્સ્ટ લાઈન થતી જશે તો આઉટપુટ આખું ચેન્જ થઈ જશે અને અહીંયા આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ I પ્રિન્ટ કરાવડાવીએ છીએ એટલે I જે છે એ 1 હશે એ 5 ટાઈમ્સ પ્રિન્ટ થઈ જશે કેમ કે આપણે અહીંયા 5 ટાઈમ્સ માટે લૂપ આપ્યું છે ઓકે ઇન કેસ હું અહીંયા ચેક કરી દઉં તો શું આપણને આઉટપુટ મળે અહીંયા હું ચેન્જ કરી નાખું છું જે તો આપણને શું આઉટપુટ મળશે આનું આઉટપુટ તો સેમ જ રહેશે ફર્સ્ટ ફોર લૂપનું કે નેક્સ્ટ લાઈન માટે આપણે લૂપ યુઝ કર્યું છે અને અહીંયા જે છે એમાં વેલ્યુ આપણને શું પ્રિન્ટ થશે 1 2 3 4 5 એવું 5 ટાઈમ્સ 5 લાઈનમાં આવી જશે 1 2 3 4 5 એવી રીતના 5 ટાઈમ્સ ઓકે તો શું વેલ્યુ તમે પાસ કરાવડાવો છો એના પર ડિપેન્ડન્ટ છે તો આનાથી આપણને વેલ્યુ મળશે એકચ્યુઅલ જે ઇનર લૂપ છે એનાથી ને અને જે લૂપ વિધિન લૂપ છે એટલે આપણે એને કહેશું નેસ્ટેડ લૂપ અને જે આઉટર લૂપ છે એનો પર્પઝ console.write લાઈન એટલે કે નેક્સ્ટ લાઈનમાં ડેટા ડિસ્પ્લે કરવાનો માટે છે ઓર તમે યુઝ કરી શકો છો console.write અને /n આપણે આની પહેલા યુઝ કરી જ ગયા છીએ સો સિમિલરલી એવી રીતના આ સબ્જેક્ટમાં પણ /n યુઝ થાય છે ઓકે એન્ડ ઇન લાસ્ટ console.read તો આપણને આઉટપુટમાં ડિસ્પ્લે થઈ જશે 1 to 1 5 times 2 5 times એવી રીતના અપ ટુ 5 સુધી ઓકે હોપ કે નેસ્ટેડ લૂપનો પ્રોગ્રામ પણ ક્લિયરલી સમજાઈ ગયો હશે એવી રીતના તમારી રીતે હું તમને 2 પ્રોગ્રામ્સ કોઈ પણ આપું છું કે તમે તમારી રીતે પરફોર્મ કરજો પિરામિડ ટાઈપના કોઈ પણ પ્રોગ્રામ છે તમે સિલેક્ટ કરી લો કોઈ હું ફિક્સ નથી રાખતો કે આ જ પ્રોગ્રામ પરફોર્મ કરજો પણ જે ફર્સ્ટ સેમેસ્ટરના પ્રોગ્રામ તમારે ઘણા આવી ગયા હશે એમાંથી 2 પ્રોગ્રામ્સ તમારી રીતે કોઈ પણ પિરામિડ ટાઈપના કે આવી રીતના નંબર ડિસ્પ્લે કરવાના પરફોર્મ કરજો ઓકે નેક્સ્ટ વન હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એરે આજનો ટોપિક છે એરેનો ટોપિક પણ તમારે ફર્સ્ટ સેમેસ્ટરથી આવે જ છે અને અહીંયા પણ આપણે એ સમજશું જ તો ફર્સ્ટ વન જોઈએ ડેફિનેશન ઓફ એરે is a variable which holds multiple values of similar data type જેની સેમ ડેટા ટાઈપ હશે એવી મલ્ટિપલ વેલ્યુઝ જે છે આપણે હોલ્ડ કરાવી હોય તો એક એરેમાં હોલ્ડ થઈ શકે છે વેરિયેબલની લિમિટેશન શું છે વોટ્સ ધ લિમિટેશન ઓફ વેરિયેબલ યુ કેન સ્ટોર ઓનલી વન વેલ્યુ ઇન વન વેરિયેબલ whereas in array you can store multiple value in array all the values are having their own index with an array index will start from 0 in C# arrays are work same as the other programming languages but we need to check syntax here ઓકે આપણે એને ડિક્લેર કરવું હોય તો કેવી રીતે એરેને ડિક્લેર કરી શકીએ છીએ લાઈક ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ અને એરે આપણે આવી રીતે ડિક્લેર કરતા હોય અહીંયા જે ડિક્લેર થશે અહીંયાની જે સિન્ટેક્સ છે ઇન્ટીજર પછી સ્ક્વેર બ્રેકેટ્સ અને જે આપણે એરે આપવો હોય એ એરે લાઈક એક એક્ઝામ્પલ જ તમને કહી દઉં કે ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ્સ અને એરેનું જે નેમ આપવું છે લાઈક વેરિયેબલનું આપણે નેમ ડિક્લેર કરીએ છીએ સિમિલરલી we need to declare name of array then here I am using a variable a array so we can use like this integer square bracket a and if you want to also initialize value in array then you can use like this integer square bracket a equal to in curly bracket pass values like 1 2 3 4 5 જે કંઈ નંબર કે જે કંઈ વેલ્યુઝ ઇવન સપોઝ કે સિટીના નેમ પાસ કરવા છે તો સિટીના નેમ પાસ કરી શકો છો પિનકોડ પાસ કરવા છે પિનકોડ પાસ કરી શકો છો ખાલી રોલ નંબર પાસ કરવા છે તો પાસ થઈ શકે છે જે આપણે વેલ્યુ પાસ કરવી હોય એવી રીતના વેલ્યુ કોમા કરી અને વેલ્યુ પાસ કરવાની રહેશે ઓકે એના સિવાય આ રીતે પણ આપણે ડિક્લેર કરી શકીએ છીએ ઇન્ટીજર કર્લી બ્રેકેટ a ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર એન્ડ સાઇઝ ઇઝ 3 and we are storing value in it 1 2 3 values we are storing in a array and here it's size 3 size
Now there are three types of array available in C Sharp. First one is single dimensional array. First one is single dimensional array. Second one is multi dimensional array. And third one is checked array. We can also call it array of arrays. આપણે એને એરે ઓફ એરેઝ પણ કહી શકીએ છીએ. ચેક્ડ એરે થોડુંક ડિફરન્ટ હશે, આપણે એ જોશું એ ટોપિક આવે ત્યારે. પણ અત્યારના સિંગલ ડાયમેન્શનલ એરે ફર્સ્ટ પ્રોગ્રામ આપણે જોઈએ અને મલ્ટી ડાયમેન્શનલ એરે સેકન્ડ પ્રોગ્રામમાં. આ બે તો આપણે જે રીતના આગળ આવતા હતા સેમ એ જ રીતે છે, એ જ રીતે કન્સેપ્ચ્યુઅલી છે. The one dimensional array or single dimensional array in C Sharp is the simplest type of array that contains only one row for storing data. It has single set of square brackets like this. Only one square bracket. Here you can check. To declare single dimensional array in C Sharp, you can write like this: string or integer. A means array name equal to in curly bracket values. Or આપણે આ રીતે પણ લખી શકીએ છીએ type, that means integer હોય, string હોય, કોઈ પણ type હોય, square brackets array name equal to new again type જે આપણે integer લખી, string કે જે હોય અને બ્રેકેટમાં size. ઓકે, તો આપણે આવી રીતના સિંગલ ડાયમેન્શનલ એરે જે છે એ ડિક્લેર કરી શકીએ છીએ. ઓકે, તો એને રિલેટેડ એક પ્રોગ્રામ જોઈએ. અહીંયા આપણે કોઈ પણ રીતે વેલ્યુ ડિક્લેર કરાવતા હોય આ રીતે, કે પછી કોઈ પણ એક કમેન્ટમાંથી હું રિમૂવ કરીશ તો ચાલશે જ. આમાં કોઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ નથી કરાવડાવી. અત્યારના આપણે ઇન્ટીજર a ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 3 અને એમાં સાઇઝ ડિક્લેર કરીને ત્યાર પછી એમાં વેલ્યુ પણ પાસ કરી છે કર્લી બ્રેકેટ્સમાં. ઓકે, હવે ફોર લૂપનો યુઝ કરીએ છીએ અહીંયા. ફોર લૂપ ઇન્ટીજર I equal to 0, I less than a dot length and I plus plus. આ લૂપથી શું થશે? 0 થી સ્ટાર્ટ થશે એની ઇન્ડેક્સ. I equal to 0 એટલે કે 0. હવે અહીંયા આપણે 3 ની સાઈઝ રાખી છે, 3 વેલ્યુઝ પાસ કરાવી છે, એટલે કે એની ઇન્ડેક્સ કેટલી હશે? 0 1 ને 2, કે જેની અંદર 1 2 3 વેલ્યુ સ્ટોર હશે. એની ઇન્ડેક્સ કેટલી હશે? અગેન આઈ એમ રિપીટિંગ ધીસ થિંગ. Index 0 1 and 2, right? So we are using here I equal to 0, I less than a dot length. Array ની length કેટલી હશે? 3 હશે. array ની length 3 હશે. તો એના કરતા લેસ ધેન સુધી લૂપ ચાલે, that means કે 2 સુધી ચાલશે. તો 0 1 અને 2 કે જેની ઇન્ડેક્સ છે આપણને મળી ગયા, તેટલી વાર લૂપ ચાલશે. અને I plus plus console.writeLine I colon એ તો એક સ્ટેટિક આઉટપુટ આપણને ફિક્સ મળી જશે. અને a of I, હવે વેલ્યુ આપણે જે ગેટ કરાવડાવી છે તો એરેનો એરે અને બ્રેકેટમાં ઇન્ડેક્સ પાસ કરવી પડે. હું એને સિમ્પલી આ રીતે પણ લખી શકું. જો મારે અહીંયા ફોર લૂપ યુઝ ન કરવું હોય તો એને આ રીતે પણ લખી શકું. એકવાર નોર્મલી આપણે પહેલા વેલ્યુ પ્રિન્ટ કરાવી અને જોઈ લઈએ. console.writeLine ઇન બ્રેકેટ મારે એરેની ફર્સ્ટ વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે, એટલે કે 0 નંબરની ઇન્ડેક્સ ઉપરની છે વેલ્યુ એ પ્રિન્ટ કરાવી છે. તો હું 0 ઉપરની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવું છું તો મને 1 મળે છે. સિમિલરલી એવી રીતના 1 નંબરની પોઝિશન ઉપર જે વેલ્યુ હોય એવી રીતના સિમિલરલી 2. તો એવી રીતના આપણે વેલ્યુ જો
ફિક્સ હોય તો એ જ પ્રિન્ટ કરાવડાવીએ તો પ્રિન્ટ કરાવડાવી શકીએ, પણ આપણે તો ફોર લૂપ છે તો દરેક વખતે ચેન્જ થતો હોય, એની ઇન્ડેક્સ ચેન્જ થતી હોય. ઓકે, તો ફર્સ્ટ ટાઈમ અહીંયા 0 હશે ત્યારે a ઓફ 0 ની વેલ્યુ પ્રિન્ટ કરશે, પછી a ઓફ 1 ની વેલ્યુ પ્રિન્ટ કરશે, પછી a ઓફ 2 ની વેલ્યુ પ્રિન્ટ કરશે, અને ફાઇનલી આપણને આઉટપુટ શું મળશે? 1 2 એન્ડ 3. ઇન કેસ ત્યાં રોલ નંબર હોત તોય ઓકે, સિટી હોત તોય ઓકે, સ્ટ્રિંગ વેલ્યુ હોય કંઈ પણ તોય ઓકે, જે કોઈ વેલ્યુ હશે એ આપણને પ્રિન્ટ કરી અને આપશે. તો આ રીતના સિંગલ ડાયમેન્શનલ એરેનો આપણે યુઝ કરી શકીએ. સિંગલ ડાયમેન્શનલ એરેમાં હજી એક આપણે પ્રોગ્રામ જોઈએ છીએ. સ્ટ્રિંગ વેલ્યુ સાથે. ઓકે, આ પ્રોગ્રામ સ્ટ્રિંગ nm, આપણે અહીંયા એરેનું જે નેમ આપ્યું છે એ nm આપ્યું છે, ઇક્વલ ટુ ન્યૂ સ્ટ્રિંગ, અને સાઇઝ અહીંયા ડિક્લેર કરી દીધી 3 ની. ત્યાર પછી આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવીએ છીએ. If we want to initialize value, then we can pass also here in curly brackets last, similarly to last program. Last program આપણે જે રીતે જોઈ ગયા છીએ તે અહીંયા આપણે nm of 0 અમદાવાદ, nm 1 બરોડા, nm of 2 રાજકોટ એ રીતે પણ પાસ કરાવડાવી શકીએ છીએ. We can store value like this. Here now I am storing another storing value with set value. nm dot set value Rajkot on 2 number index. Okay, we can use set value to store value. You can store value like this or like this. ડાયરેક્ટલી તમે એની ઇન્ડેક્સ પાસ કરી અને ત્યાં વેલ્યુ સ્ટોર કરાવડાવી શકો છો, ઓર nm dot set value નો યુઝ કરી અને ત્યાં વેલ્યુ પાસ કરી અને ત્યાર પછી ઇન્ડેક્સ ત્યાં પાસ કરી અને કઈ નંબરની ઇન્ડેક્સ ઉપર એ વેલ્યુ સ્ટોર થાય એ પણ કરાવડાવી શકો છો. ઓકે, ફોર લૂપ. ફોર લૂપમાં અહીંયા આપણે 0 થી લઈ અને લેસ ધેન ઇક્વલ ટુ 2 સુધી રાખ્યું છે, ફિક્સ રાખ્યું છે, ઓર અહીંયા આપણે nm ડોટ લેન્થ પણ કરી શકીએ છીએ, રાઈટ? તો લેસ ધેન યુઝ કરશો. ઓકે, 3 વેલ્યુઝ છે અહીંયા સ્ટેટિક રાખી દીધું છે 0 to 2 સુધી, તો આપણને વેલ્યુ પ્રિન્ટ કરી અને આપશે. લેટ્સ ચેક આઉટપુટ. અમદાવાદ, બરોડા એન્ડ રાજકોટ જે વેલ્યુ સ્ટોર કરાવડાવી છે એ આપણને ડિસ્પ્લે થઈ જાય છે. ઓકે, જેવી રીતના સેટ વેલ્યુનો યુઝ કર્યો છે, સિમિલરલી આપણે ગેટ વેલ્યુનો પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા મેં અત્યારે કમેન્ટમાં રાખેલું છે nm ડોટ ગેટ વેલ્યુ ઓફ I. દેટ મીન્સ કે ફર્સ્ટ ટાઈમ 0, સેકન્ડ ટાઈમ 1, થર્ડ ટાઈમ 2 ત્યાં પાસ થતા હશે, અને ત્યારે એને આપણે અહીંયા ડોટ ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી અને પ્રિન્ટ કરાવડાવ્યું છે. યસ, સ્ટ્રિંગમાં છે જ વેલ્યુ, પણ ઘણી વખત આપણે પ્રોબ્લેમ આવતો હોય છે તો એનો યુઝ કરી શકીએ ઓન ધ ટાઈમ ડોટ ટુ સ્ટ્રિંગનો. એટલે કે શું કરશે, આપણે જેમ હમણાં શીખી ગયા કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 હતું, એટલે કે સ્ટ્રિંગમાં થી ડેટા ઇન્ટીજરમાં કન્વર્ટ કરવો હોય ત્યારે આપણે કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 કરી શકીએ, ઓર કન્વર્ટ ડોટ ટુ સ્ટ્રિંગ કરી શકીએ છીએ. એક રીતે પણ થઈ શકે છે, અને ડોટ ટુ સ્ટ્રિંગ કરીએ તો એ સ્ટ્રિંગમાં પણ કન્વર્ટ થઈ જાય છે. બે રીતે થઈ શકે છે. અને ગેટ વેલ્યુ જે અહીંયા મેઇન પર્પઝ અહીંયા છે ફોર લૂપનો, આ ફોર લૂપ લીધેલું છે, ગેટ વેલ્યુથી ને વેલ્યુ ગેટ થાય, સેટ વેલ્યુથી ને વેલ્યુ સેટ થઈ શકશે. ઓકે, હવે આ કમેન્ટમાં રાખી અને ચેક કરી જોઈએ આઉટપુટ. તો પણ આપણને આઉટપુટ શો થાય જ છે. Demonstration of single dimensional array with string data type. You can take screenshot of it now. Okay, now
Next one program, multi-dimensional array. We are using here two-dimensional array. For two-dimensional array, you need to use square bracket with comma. Here two-dimensional array. So the multi-dimensional array in C# is such type of array that contains more than one row to store data on it. The multidimensional array is also known as a rectangular array in C# because it has the same length of each row. It can be a two-dimensional array or three-dimensional array or four-dimensional array. It contains more than one comma within single rectangular brackets. One comma or more than one comma means two-dimensional array હોય તો આપણે અહીંયા one comma use કરતા હશું. Three-dimensional array હશે તો આપણે two comma use કરતા હશું. To storing and accessing the elements from a multi-dimensional array, you need to use a nested loop in the program. Here we are using nested loop for it. Because we are using multi-dimensional array. Okay, now I am explaining this program. Definition, demonstration of two or multi-dimensional array with integer data type. Here we are using integer data type as a type and using square bracket, comma. Array name is x equal to new integer and we are giving size 3 by 3. Now for loop, j equal to 0, j less than equal to 2, j plus plus, that means loop j છે 3 times ચાલશે. 0, 1 અને 2 3 times loop ચાલશે. એટલે કે ફર્સ્ટ આ જે 3 છે એના માટે થઈને આપણે એટલે કે ફર્સ્ટ જે આઉટર લૂપ જે છે એ છે. નેક્સ્ટ વન ઇનર લૂપમાં if k equal to 0, k less than equal to 2 અને k plus plus એ પણ 3 by 3 અહીંયા છે એટલા માટે થઈને ઇનર લૂપ પણ 3 times ચાલશે. console.writeLine enter the k plus 1, k કેટલો હશે ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે 0 હશે એટલે આપણે એને ત્યાં એમ કહીએ કે એન્ટર ફર્સ્ટ વેલ્યુ આપણે જનરલી કહેતા હોય પણ એની ઇન્ડેક્સ 0 હોય તો આપણે ઇન્ડેક્સનો યુઝ કરીએ છીએ એટલા માટે થઈને k plus 1 નોર્મલી 1 એડ કરાવડાવ્યો છે અને આ જે છે એ કોન્કેટની સાઇન છે એટલે આપણે એમ આઉટપુટમાં ડિસ્પ્લે થશે કે એન્ટર ધી ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ધી ફર્સ્ટ રો. ઓકે, આપણે પહેલા આઉટપુટ જોઈએ તો તમને વધારે ક્લિયરલી સમજાશે આ વસ્તુ. Enter the first element of the first row. Here I am adding 1. Then enter the second element of the first row 2. Enter the third element of the first row 3. Now enter the first element of the second row 4, 5, 6. 3 elements for second row. Now 3 elements for third row 7, 8 and 9. So now it shows output 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 3 in 3 by 3 and dimension is 2. Okay, તો આ લાઈન ફરીથી એક્સપ્લેન કરું છું. console.writeLine enter the k plus 1 એટલે કે first element of the j plus 1 એટલે કે first row. Now we need to store that value in array. Now console.readline to get data we can use integer.parse. Okay, convert dot to integer 32 or 16 or 64 you can use, or we can use integer.parse એટલે કે આપણે જે વેલ્યુ છે ઇન્ટીજર માં પાસ કરાવી છે અહીંયા એટલે કે સ્ટોર કરાવડાવી છે x એરે માં અને કઈ પોઝિશન ઉપર આપણી પાસે ટોટલ 9 પોઝિશન થશે. પોઝિશન કઈ થશે હું ફરીથી એકવાર રિપીટ કરું છું 0 0 0 1 0 2 એવી રીતના 1 0 1 1 1 2 અને
થર્ડ રોમાં 2 0 2 1 અને 2 2. તો અહીંયા હું ફર્સ્ટ જે 0 છે અને કે પણ 0 છે ત્યાં જે યુઝરે વેલ્યુ ગેટ એન્ટર કરાવડાવી છે એ અહીંયા સ્ટોર કરાવું છું, રાઈટ? તો આ લૂપ કેટલી વાર ચાલશે? ફર્સ્ટ ટાઈમ જ્યારે 0 હશે, જે 0 હશે એટલે કે ફર્સ્ટ રો હશે ત્યારે આ ઇનર લૂપ 3 ટાઈમ્સ ચાલશે, એટલે કે એમાં 3 એલિમેન્ટ સ્ટોર થઈ જશે, રાઈટ? પછી નેક્સ્ટ ટાઈમ આવશે આ લૂપ ત્યારે જે વળી પાછો 1 થઈ ગયો હશે અને ફરીથી 3 ટાઈમ્સ આ લૂપ ચાલશે, એટલે કે સેકન્ડ રોમાં 3 ટાઈમ્સ વેલ્યુ સ્ટોર થઈ અને અગેઇન વળી પાછો જે 2 થશે એટલે કે થર્ડ રો આવશે ત્યારે અગેઇન 3 ટાઈમ્સ વેલ્યુ સ્ટોર થશે, 3 એલિમેન્ટ સ્ટોર થશે. ધેટ મીન્સ કે ટોટલ 9 ટાઈમ્સ આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરાવી અને સ્ટોર કરાવી છે. Similarly, now we want to print that value. So I am again using for and j equal to 0, j less than equal to 2, j plus plus, console.writeLine. With console.writeLine, it will display data in next line. એટલે કે તમે જે /n આપતા હતા એ જ અહીંયા આપણે યુઝ કર્યું છે console.writeLine થી, એ જ થશે. Integer k equal to 0, k less than equal to 2 and k plus plus, console.write where we are using write. જો રાઈટ લાઈન આપશો તો બધો ડેટા નેક્સ્ટ લાઈનમાં આવી જશે. આપણે શું કરવું છે, સિંગલ લાઈનમાં ડેટા ડિસ્પ્લે કરાવડાવવો છે, પણ આપણે શું કરી રહ્યું છે, /t આપ્યું છે, એટલે કે એક ટેબની ઇફેક્ટ આવતી હોય એની ઇફેક્ટ આવી જશે. જનરલી 5 કેરેક્ટર સ્પેસ મુકાઈ જતી હોય, તમે લાઈક વર્ડમાં યુઝ કરતા હશો કે ટેબ કી આપો છો તો થોડીક સ્પેસ જે છે એ થઈ જતી હોય છે. ઓર આપણે નોટપેડમાં પ્રોગ્રામમાં તો બધી જગ્યાએ ટેબ કી યુઝ કરતા હતા, તો એવી રીતના અહીંયા ટેબ એટલે કે થોડીક સ્પેસ આપણે આપવી હોય તો એના માટે થઈને /t યુઝ કરી શકીએ છીએ. /n નેક્સ્ટ લાઈન માટે છે, /t ટેબ માટે છે. હવે આપણે એ વેલ્યુ જે કંઈ સ્ટોર કરાવી હતી એ એરેમાં આપણે ગેટ કરાવડાવવી પડશે અને પ્રિન્ટ કરાવડાવી છે. console.write થી પ્રિન્ટ થશે અને કઈ વેલ્યુ તો એ આપણે કહીએ છીએ x એરે, એમાં જે એટલે કે 0 નંબરની પોઝિશન હોય અને કે જે છે એ 0 નંબરની હોય. ફર્સ્ટ ટાઈમ આવશે ત્યારે જે 0 હશે, કે 0 હશે. ઓકે, પછી અગેઇન ઇનર લૂપ સેકન્ડ ટાઈમ ચાલશે ત્યારે જે તો 0 જ હશે, કે 1 થઈ ગયો હશે અને અગેઇન નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે જે 0 હશે અને અહીંયા કે 2 થઈ ગયો હશે. તો આ લૂપ કમ્પ્લીટ થાય ત્યાર પછી અગેઇન પાછું બીજી વાર ફોર લૂપ ચાલશે, ત્રીજી વાર ફોર લૂપ ચાલશે, એવી રીતના ફોર લૂપ ચાલશે અને આપણને ટોટલ જે 9 વેલ્યુઝ ગેટ કરાવડાવી હશે એ 9 વેલ્યુઝ પ્રિન્ટ કરી દેશે, રાઈટ? તો આપણને 9 વેલ્યુઝ આ ટેબ કી આપી છે એટલા માટે થઈને આટલી સ્પેસ આવે છે. અને નેક્સ્ટ લાઈન જે છે console.writeLine, એટલે કે આ 3 ટાઈમ્સ લૂપ કમ્પ્લીટ થઈ જશે ત્યાર પછી console.writeLine આપેલું છે, એટલે કે નેક્સ્ટ લાઈન માં આપણને ડિસ્પ્લે કરવા માટે. ઓકે, નેક્સ્ટ વન ડાયમેન્શન ઓફ એરે. આપણે જે ડિસ્પ્લે કરાવ્યું છે કેટલા ડાયમેન્શનનો એરે છે, તો આપણે કંઈ ફિક્સ આપ્યું ન હોય પણ જેટલી વેલ્યુ સ્ટોર કરાવડાવી છે, જે ડાયમેન્શનલ આપણે ક્રિએટ કર્યું હોય એટલા ડાયમેન્શનનો એરે છે એ આપણને રિટર્ન કરીને આપશે. તો x એટલે કે એરે નેમ ડોટ રેન્ક યુઝ થાય છે કેટલા ડાયમેન્શનનો એરે છે એ ગેટ કરવા માટે થઈને, અને ડોટ ટુ સ્ટ્રિંગ એટલે એને સ્ટ્રિંગમાં આપણે કન્વર્ટ કરાવડાવ્યું, નંબર હશે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવડાવવું પડશે, તો સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવા માટે ડોટ ટુ સ્ટ્રિંગ એન્ડ બ્રેકેટ્સ આ તમારે પાસ કરવું પડે ત્યારે સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે. અને સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ ગયા પછી એ આપણને પ્રિન્ટ કરી દેશે કે કેટલા ડાયમેન્શનનો એરે છે, તો અત્યારે 2 ડાયમેન્શનનો એરે છે. જો આપણે વેલ્યુ સ્ટોર 3 ડાયમેન્શનમાં કરાવી હોય તો અહીંયા 3 પ્રિન્ટ કરે, 4 ડાયમેન્શનનો તો 4, 5 ડાયમેન્શનનો તો 5 ડાયમેન્શન. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ફોર લૂપનો યુઝ કરી શકીએ છીએ અને વેલ્યુ ગેટ કરાવડાવી શકીએ છીએ. સિમિલરલી આગળ જતા હજી એક નેક્સ્ટ પ્રોગ્રામમાં ફોર ઈચ લૂપ પણ આવશે કે જેમાં આપણે ફોર ઈચ લૂપનો યુઝ કરી અને એમાં વેલ્યુ ગેટ કે પ્રિન્ટ કરાવડાવી શકતા હોય. ઓકે, તો આપણે આજે 2 ટાઈપના એરે કમ્પ્લીટ કર્યા છે, સિંગલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે. હવે નેક્સ્ટ આવશે જેક્ટ એરે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરશું. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.